સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી અને થાનગઢ તાલુકામાં ખનીજ ચોરો સામે પ્રશાસને લાલાંક કરી છે। ડેપ્યુટી કલેક્ટર ગેરકાયદે ખનન અટકાવવા માટે હવે આધુનિક ટેકનોલોજીનો આશરો લીધો છે। તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ગેરકાયદેસર રીતે કરાયેલ 1000 જેટલા ખાડાઓ પૂરી તેમાં માટી ભરી દેવામાં આવી છે। ખનીજ ચોરી ફરી શરૂ ન થાય તે માટે જામવાડી, ભાડુલા, આશુંદરડી અને બેટ જેવા 42 જેટલા સંવેદનશીલ બ્લેક પોઈન્ટ પર હવે ડ્રોન કેમેરાથી 24 કલાક નજર રાખવામાં આવશે। આ ઉપરાંત પ્રશાસને કડક આદેશ આપતા જણાવ્યું છે કે વિસ્તારના 50થી વધુ મોટા ખનીજ માફિયાઓને ટૂંક સમયમાં જ તડીપાર કરવામાં આવશે અને તેમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાશે। ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા અનેક રેડો પાડી અનેક જથ્થાઓ જપ્ત કરી આ સંપૂર્ણ બંધ કરાવેલું છે। સાથે સાથે જે લાઈવ કૂવા હતા એ પણ મોટા ભાગના બુરાણ કરવામાં આવેલા છે। અત્યારે કોઈ ખનન પ્રવૃત્તિ બધી જ અંકુશમાં લઈ લીધેલી છે, પરંતુ આ ટેકનોલોજીનો જમાનો છે। એ ટેકનોલોજીને ધ્યાનમાં રાખી અને જુદી જુદી જગ્યાએ આજે ખાસ કરીને જામવાળી અને ભેટ ગામે આ ડ્રોન ઉડાડવામાં આવ્યું છે।